બધાને જય દ્વારકાધીશ. તો અત્યારે હું થઈ ગઈ છું રેડી. હા, એટલે મારે જવાનું છે જોયા પાડો ત્રિપુલમાં. મારી બેનથી જો ગાય ને સવારમાં નવડાવી એની મમ્મીએ એને, કેમ કે નાવું જરૂરી હોય બેટા. ઓકે, તો હવે જાઓ તમે ફટાફટ નાહી આવો. ઓલ ધ બેસ્ટ. નાઈ લીધું. પૂંજી આવો મતલબ. મારી કોટી બાકી. હે જાઓ આવજો. જાની તો ગઈ છે જયા પાર્વતીનું પૂંજવા અને હું આવી ગઈ છું મહાદેવને પૂંજવા. તો મેં મહાદેવની પૂજા છે એ કમ્પ્લીટ કરી લીધેલી છે અને આ છે વાતો બહુ છે. કદાચ વરસાદ આવે તો આવે પણ કંઈ નક્કી નહીં. જોઈ લ્યો આપણે મહાદેવની પૂજા થઈ ગઈ છે કમ્પ્લીટ. ને આ છે ને એ મેં આ દાળ આખી તૂટી ગઈ હતી સમજો, એટલે મેં અહીંયા મહાદેવને ચડાવી દીધી. ના હોય હમણાં બીલીપત્ર એમણાં કોઈથી ફેંકાય જ નહીં. ઓકે, યુ નો ધીસ. જો તમે મહાદેવની પૂજા કરતા હો તો તમને ખાસ ખબર હોવી જોઈએ ગાઈસ. ઓકે, આ રે અહીંયા બિલ્લી છે, એટલે બિલ્લી આ થોડોક તડકો નીકળ્યો ને એટલે મને ખબર પડી કે મેં આ શિવલિંગ જે સ્થાપના કરીને તે દિવસ પછીનો વરસાદ આમ તો રહ્યો જ નથી. એટલે ખબર તમને હોવી જોઈએ. વોટ ખબર તમને હોવી જોઈએ, હું બોલું છું. તે દૂરનો તડકો નીકળ્યો જ નથી, પણ આ જરાક તડકો નીકળ્યો ને તમે જોયું તો આ બધા આટલા જગ્યા છે ને આ બધી એમાં ચાયો હતો, મતલબ આ ઉપર છે ને એટલે સાયો હતો. એટલે મને ખસ્યું કે હા શિવલિંગને સાયો હતો છે. એના મને પહેલાં નીચે હતી અહીંયા ઠેઠ હતી તે ના મને સર મજા નહોતી આવતી. હું ના તડકો આવી જશે. અત્યારે તો અહીંયા હોય એટલે સૂર્યદાદા અહીંયા હોય ને એટલે અહીંયા તડકો પડે જ તે. પછી મેં અમે તે રીતે શેણો હતો. જુઓ આ ઓટો તો તારે તડકો તારે હાલમાં ના તડકો છે ને અહીંયા સયો છે. ધીસ ઇઝ નાઇસ ગાઈસ. ઓકે, તો ચલો હવે આખો દિવસ શું કરું છું કાંઈ છે તો નહીં કરવા, પણ દેખાડીશું શું હું આજે કરીશ. ઓકે ગાય, ચાલો તો આપણે અહીંથી વયા જઈએ હળુક દઈ. આ જો પૂંજીને વહી આવી. અસનાને ગાયે પાટું માર્યું. અસન મારે એટલું પોપિયા લઈને આવતી હતી ને ગા બરાબરના સરતી હતી. આ બધા માલ સરે ને આ બધા જોઈએ તે એમાં રસ્તામાં જે ગા સરતી હતી ત્યાં એને પાછળથી હાલી ત્યાં એક પાટું માર્યું. હા હું બધું તો એને અહીંયા લાગી ગયું. જો અહીંયા કડે સીધું આવ્યું. ગાયની બાજુ માલવા જોઈએ કઈ મારે હાટું પોપિયા લઈ. હા બહુ સારી કહેવા, પણ એની એમ બાજુમાં હાલવાનું જ હોય ને તો ગાને કહેવાય ને જરાક હાકી મૂકો એમ. બોરી ચડે કા. તો અત્યારે જો આ બધી ભેંસો છે ને અહીંયા ચરે છે ને અમે બસ હમણાં ધારે આટો મારવા હતા એના. ઓય આ બધું કંઈક ખડકાઈ ન ખાઈ ગયું એનામાંથી. તો હાલો હું કેવી રીતે સરે ને એ આપણે ઓલું કરી શું કહેવાય ટાઈમ સ્લેપ મૂકી દઈએ કા. અત્યારે વાગ્યા છે દિવસના 4 ને હું આવીશું ધારે, કેમ કે અત્યારે ઘરે કંઈ કામ નથી ને આજે બપોર પછી જ તે વરસાદ આમ તો રહ્યો છે. તો હું કહું હાલો ને ઘડીક લઈ જાઓ આટા મારવા. પણ આટા મારવા આવી છે તો હું કરવાના પાછળ જો કેટલો વાસે ગાઈસ, લિટરલી બહુ જ વાસે. વાહ બદલાઈ જવાય ને તો આજ મેં વાળે ધોયા. આ હેર વોશનો દિવસ હતો એટલે બહુ ઉડે છે. કરતો તેલ હોય કેમ કે હમણાં તેલ નાખવું જરૂરી છે ગાઈસ, કેમ કે વાળ મારા એટલા બધા ખરી ગયા ને એ વાત પૂછો. મામા જો જગ્યા થવા માંડી હતી
બસ હું ટકલી થવાની જ હતી તો બસી ગઈ. કેટલી ભૂંડી લાગુ છું. હું ટકલી થવાની જ હતી પણ બસી ગઈ. કેટલા દિવસ તમે સ્ટ્રેટનિંગ કે આયરિંગ કાંઈ નથી કર્યું. હીટ તો મેં વાળને જરાય નથી લગાડવા દીધી, કેમ કે મને ખબર જ હતી કે જો હું જરાય પણ વાળમાંથી કાંઈ પણ કરી તો મારા વાળ સીધા આટલા એવા થઈ ગયા, ખાલી જરીક એવા સીધા આટલા એવા જ નહીં પણ તકલીફ થઈ જાય. એટલે મેં કાંઈ સ્ટ્રેટ બ્રેટ કાંઈ કર્યું નથી. હમણાં સ્ટ્રેટનિંગને બધાને પપ્પાએ કહી દીધું છે, ના પાપાના હમણાં તમારે એવું કાંઈ કરવું નથી. કરાશે એ યાદ હશે તો ડૉક્ટરે કાંઈ સારું નહીં કરીએ કે મેં ડૉક્ટર પાસે કારે જાઉં. હા શું કે બધાય માલને છે ને એક કારે નહીં છોડવાના, કોઈ દી બે ત્રણ છોડવાના. એટલે એની રીતે શેરા કરે, કોઈને આડું જવું ના પડે, કેમ કે આ જગ્યા લાગે ને એટલે. ને જો બધાને હારે છોડાય એટલે એ બધાના ખેતરમાં આટો મારી લે. હું ખાવાનું હોય કોને ખબર. ખેતરમાં કંઈ ખાય નહીં પણ બસ દોડાદોડી કરવાની, બહુ મજા આવે એને. તલાવડી ભરાય એટલે એમાં નાવા પીવું જવાનું. ચીલ ગાઈસ, ચીલ ભેંસો છે મારી, પણ નહીં ચીલ કરવા દેવાનું. તો અત્યારે છે ને હું આવી છું મારા ઘરની બાજુમાં જ તે કંટોલાનો વેલો છે. તો અમે જોયું તો કાલે કે અહીંયા કંટોલા હતા. તો આઘું કોણ જાય ને અહીંયા સારું ને જોવા. Look at. सो चलिए ढूंढते हैं गाइस. देखो અહીંયા લાટ છે જો. તો આપણે કંઈ કેટલા કંટોલા મળી ગયા છે ને એટલા કંઈક ઘેરે પડ્યા છે. ને મને કંટોલાનું શાક જરાય નથી ભાવતું, ને મારી બેનને નથી ભાવતું, ને મારા ભાઈને નથી ભાવતું. ખાલી મમ્મી પપ્પા બેને જ ભાવે છે. એ કરશે એની રીતે ઠીક ગોતી છે.